કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મની ઘટનાના પગલા જે કહી શકાય જે પડઘા પડી રહ્યા છે સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને જેને અનુલક્ષીને ખાસ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતના અન્ય મેડિકલ એસોસિએશન હેઠળ આજે તબીબોની સુરક્ષા અને કલકત્તાની ઘટનામાં પીડિતાને યોગ્ય ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તે ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આ વેળાએ મહિલા તબીબ સહિતના આરોગ્ય સાથે જોડાયેલા લોકોની સુરક્ષા પણ વધારવામાં આવે અને ભવિષ્યમાં કલકત્તાની ઘટનાનું ક્યારેય પણ પુનરાવર્તન ન થાય તે ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સાથે જ કહી શકાય કુસરવારોને સખત સજા થાય તેવી પણ ખાસ આવેદનમાં માંગ કરવામાં આવી છે। મેડિકલ એસોસિએશન દ્વારા આજે તાપી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ રાખી ચાલુ છે, ઉપરાંત ઓપીડી સેવા તમામ બધી બંધ કરી દેવામાં આવી છે। આજે જે આ સ્ટ્રાઇક પડી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડૉક્ટરોની સેફટી કરતાં બી જે લેડી ડૉક્ટર્સ હોય તેની સેફટી શું છે। આજે 50% લેડીઝ કામ કરતી હોય હોસ્પિટલમાં અને એની નર્સ હોય કે પછી કોઈ પણ આયાબેન હોય કે રેસિડન્ટ ડૉક્ટર હોય, જે આપણા ત્યાં રેસિડન્ટ ડૉક્ટર હતી કલકત્તામાં જેના પર રેપ થયો તો બીજા કોઈ પણ પર રેપ થઈ શકે। એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સ્ત્રીઓ આપણે જેટલી જ સક્ષમ છે પણ આપણે સ્ત્રીઓને પ્રોટેક્શન આપ્યું જ નથી અને એમાં સરકાર જ જવાબદાર છે કે કેવી રીતે એ લોકોને પ્રોટેક્ટ કરી શકીએ આપણે। એટલે હું બહુ જ એકદમ જ દ્રઢપણે માનું છું કે પહેલું તો બધી જ લેડી ડૉક્ટરની સેફટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ। એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ એ બહુ જ અગત્યનું છે। અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે પણ એક કોન્સ્ટિટ્યુશનલ રેપ પણ થયો છે જેમાં કોઈ પણ જાતની એક્શન લેવાઈ નથી। આટલું બધું થયા પછી પણ કાલ ઉઠીને બધાને એમ કે મારું શું, પણ કાલ ઉઠીને તમારી પણ બેન હોઈ શકે, તમારી મા હોઈ શકે કે તમારી કંઈ પણ ભત્રીજી હોઈ શકે કે દીકરી હોઈ શકે અને એના સાથે પણ આ થઈ શકે। જો પેલી છોકરી સાથે જે આપણી ડૉક્ટર હતી એના સાથે થયું તો કોઈ પણ સાથે આ વસ્તુ થઈ શકે। એટલે કડક પગલાં લેવાની જરૂર છે। પોલિટિશિયનો જે પણ એમાં ઇન્વોલ્વ હોય, કોણ પોલિટિશિયન કયા તે પણ કડક પગલાં ઉપરથી ઇન્ક્વાયરી આવીને લઈ લેવાની જરૂર છે। આજરોજ આઈએમએ વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડૉક્ટર એસોસિએશનો અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેની અંદર તમામ ઓપીડી સેવા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે। ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે। આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ઘૃણાસ્પદ કેસ થયો, બળાત્કાર ત્યાર પછી મર્ડર અને ડૉક્ટરો પર હુમલાઓ તેના વિરોધમાં છે। આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડૉક્ટરો પર અનેકવાર હુમલા થઈ ચૂક્યા છે પણ હજુ સુધી ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી। કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું। તો આની જે હડતાળ છે ને મારી મુખ્ય માંગણી એક જ છે કે ડૉક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈપણ સંજોગમાં। એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડૉક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું દર્દીઓને જ આવશે, કારણ કે ભય હેઠળ જીવતી વ્યક્તિ કોઈ સાચો નિર્ણય સારી રીતે ન લઈ શકે અને સારી સારવાર ન આપી શકે। વલસાડ જિલ્લાની કેટલી હોસ્પિટલો આજે તમારી સાથે જોડાવી છે અને તેની અંદર જો અર્જન્ટ કોઈ કેસ હોય તો એને કઈ રીતે જવાબ? તમામ હોસ્પિટલ અને દવાખાના જોડાયા છે અને અમે કીધું તે પ્રમાણે અમે આજ સુધીની કોઈ સ્ટાકમાં અને આજે પણ ઇમરજન્સી સર્વિસ આજ સુધી અમે બંધ નથી કરી। જેને તકલીફ હોય તે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી સુવિધાઓ ચાલુ જ છે। અમે ઓપીડી સેવા બંધ કરવાથી તકલીફ પડશે અને અમે દુઃખ અનુભવી શકીએ છીએ, પરંતુ અમે એ પણ આશા રાખીએ કે અમે આ સ્ટેજ પર જવું પડ્યું તે સમાજ પણ સ્વીકારે। ડૉક્ટરો ખાલી વિરોધ કરશે એના કરતાં અન્ય સંસ્થાઓ પણ આગળ આવશે અને એના માટે દબાણ કરશે तो भविष्य में आ प्रकार की परिस्थिति अपना माटे न उद्भवे। जी, मेरा नाम डॉक्टर प्रकाश पाटिल है। हम जीमर्स वलसाड में रेसिडेंट डॉक्टर हूँ मैं, रेस्पिरेटरी मेडिसिन डिपार्टमेंट में। और जो कोलकाता में जो लड़की के साथ जो गैंगरेप और जो मर्डर का मामला है उसके निषेध में हम ये स्ट्राइक कर रहे हैं। तो हम रेसिडेंट डॉक्टर की मेन प्रॉब्लम ये रहती है कि ड्यूटी आवर्स फिक्स नहीं रहते। कंटिन्यू 36 आवर 48 आवर्स कंटिन्यू ड्यूटी करनी पड़ती है, उसके बाद भी आराम नहीं मिलता और उसके ऊपर पेशेंट के रिलेटिव और बाकी जो लोग हैं वो आके डॉक्टर्स को मारना वगैरह ये चीज़ें करते हैं। उसके वजह से हमें सेफ्टी फील नहीं होता है। तो हम इस सेफ्टी के लिए अभी लड़ाई कर रहे हैं और जो लड़की के साथ हुआ है उसको न्याय मिले, ये हमारी मांग है।
आपकी मांग क्या है? हमारी मांग ये है कि जो क्राइम हुआ है उसकी अच्छे से जांच हो, जो भी उसमें पकड़े जाए उनको जल्द से जल्द जब सज़ा हो, उसके बाद फिर आगे ऐसी चीज़ ना हो। इसके वजह से सेफ्टी की जो भी है कि कैमरे वगैरह लगाए जाए, ठीक है, अच्छे से वॉचमैन वगैरह सीआरपीएफ के जवान वगैरह वो खड़े किए जाए। और अगर ऐसा कोई क्राइम होता है या फिर कोई भी चीज़ अगर रेसिडेंट डॉक्टर के साथ होती है तो उसके खिलाफ सख्त से सख्त और जल्द से जल्द एक्शन ली जाए, ये हमारी मांग है।